હેલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો એક પ્રશ્ન સોલ્વ કરીએ. આવા પ્રશ્ન તમને ટેટ 1 માં એકાદ બે જોવા મળવાના છે અને આ પ્રશ્ન આપણા એક મિત્રએ સેન્ડ કરેલો છે. આગળની ટેટ 1 ની અંદર પૂછાયેલો છે. તો ચાલો મસ્ત મજાનું સોલ્યુશન જોઈએ. તો જ્યારે આવા કંઈક પ્રશ્નો તમને આપેલા હોય, આકૃતિ હોય, એની અંદર કોઈ નંબર લખેલા હોય, તો ત્યારે અંદર જે નંબરો આપેલા હોય એનો આપણે કોઈકનો કોઈક સંબંધ કર્યો હોય, એમને સરવાળો કર્યો હોય, બાદબાકી કર્યું હોય, ગુણાકાર કર્યો હોય, ભાગાકાર કર્યું હોય, વર્ગ કર્યો હોય, વર્ગનો સરવાળો હોય, આવું બધું હોય. તો આ જે એમનું લોજિક છે એ લોજિક આપણે પહેલા સમજી લેવાનું. ભાઈ કયા લોજિક થી અમને આ બધા નંબરો લખ્યા છે. તો તમને લોજિક મળી જાય તો તમને ઓટોમેટિક જવાબ તો મળી જ જવાનો છે. તો ચાલો, આ જે છે થોડુંક ઓકવર્ડ છે. આનું લોજિક જો તમે પહેલી વાર જો કદાચ સોલ્વ કરો ને તો કદાચ તમને થોડું કાઠું લાગે. બરાબર, તમે ગુણાકાર કરી લો, સરવાળો કરી લો તો તમને થોડીક વાર તમારી જશે આમાં. તો આમાં એકદમ સિમ્પલ લોજિક છે. લોજિક કેવું આમાં વાપર્યું છે કે ભાઈ આ જે પહેલી બે લાઈન છે એમનો આમને બાદબાકી કરી છે. શું કર્યું છે? બાદબાકી. તો જુઓ, 52 માંથી આપણે 13 બાદ કરીએ તો 2 માંથી 3 આપણે જવાના નથી, તો અહીંથી 4 આ 10. તો 10 માંથી 3 જાય તો 7 ને 2 અહીંયા તમારા 9. 4 માંથી 1 જાય તો 3. તો અહીંયા આયા તમારા 39. તો આ જે લાઈન છે એનો સરવાળો કર્યો, આ જે બે બાદબાકી કરી, આ બે લાઈન છે એનો આપણે સરવાળો કર્યો છે. 9 ને 4 કેટલા થશે તમારા? 13. 13 3 વધી પડી 1, 3 ને 2 5 ને 1 6. તો આની બાદબાકી કેટલી આવી? 39 અને સરવાળો કેટલો આવ્યો? 63. તો આ બેને જોઈન્ટ કરીને ઉપર લખી દીધા છે. સેમ ટુ સેમ એમને અહીંયા કર્યું છે કે ભાઈ 28 માંથી 17 બાદ કર્યા તો અહીંયા કેટલા આવશે તમારા? 11. આ બેનો સરવાળો કર્યો તો આ સરવાળો તમારો 71 આવવાનો અને આ બેને જોઈન્ટ કરીને લખી દીધા છે ઉપર. તો તમારે અહીંયા સેમ ટુ સેમ એવું જ કરવાનું છે. બરાબર, આની બાદબાકી કરો, આનો સરવાળો કરો અને બેને જોઈન્ટ કરીને લખી દેવાના ઉપર. એ આપણો તમારો શું થશે? જવાબ. એ જવાબ તમારે કોમેન્ટમાં લખવાનું છે. અને ગણિતમાં કોઈ બી ડાઉટ હોય તો તમે મને મેસેજમાં લખી શકો છો અથવા તો તમે ફોટો પાડીને મને પ્રશ્ન મોકલી શકો છો. એનું સોલ્યુશન આપવાનો આપણે પ્રયત્ન કરીશું. થેન્ક યુ.